નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુરના માનસરોવર તળાવમાં પાણીનું સ્તર ઘટી જતા અને કાદવનું પ્રમાણ વધતા માછલીઓના જીવન પર જોખમ ઉભું થયું હતું. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જીવદયા પ્રેમીઓએ પાલનપુર નગરપાલિકાના સહયોગથી માછલીઓના રેસ્ક્યુની કામગીરી શરૂ કરી હતી. જીવદયા પ્રેમીઓ દ્વારા તળાવના કાદવમાંથી સાવચેતીપૂર્વક માછલીઓને બહાર કાઢી એકત્ર કરવામાં આવી રહી છે. બચાવવામાં આવેલી માછલીઓને વધુ સુરક્ષિત વાતાવરણ મળી રહે તે માટે ગોબરી તળાવમાં સ્થળાંતર કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. સમગ્ર કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને બચાવ કામગીરી સુચારુ રીતે પૂર્ણ થાય તે માટે ફાયર વિભાગની ટીમ પણ સ્થળ પર સતત હાજર રહી દેખરેખ રાખી રહી છે. જીવદયા પર્યાવરણ સંરક્ષણ અને જળચર જીવ બચાવના હેતુથી હાથ ધરાયેલી આ કામગીરીને સ્થાનિક નાગરિકો દ્વારા સરાહના મળી રહી છે. સ્થાનિકોએ જણાવ્યું હતું કે ઉનાળાની ઋતુમાં તળાવોમાં પાણી ઘટવાથી જળચર જીવસૃષ્ટિ પર અસર પડે છે, ત્યારે આવી કામગીરી જીવ બચાવવા માટે મહત્વપૂર્ણ સાબિત થાય છે. નમસ્કાર, મારું નામ પ્રકાશ બોરેસા છે. હું ગૌસેવા ગ્રુપ પાલનપુરમાંથી આવું છું. 3 દિવસ પહેલાં અમારી સંસ્થાને ગૌસેવા ગ્રુપને જાણ થઈ હતી કે ભાઈ અહીંયા આગળ માછલીઓની હાલત બહુ જ ખરાબ છે અને અમે લોકો ગૌસેવા ગ્રુપ દ્વારા અહીંયા મુલાકાત લેવામાં આવી અને પછી ખરેખર જોતા જેવું થયું કે ભાઈ આ જીવોને ખરેખર બચાવવાની જરૂર છે. તો ગૌસેવા ગ્રુપ દ્વારા રેસ્ક્યુની કામગીરીનું આયોજન કરવામાં આવ્યું અને આની અંદર સુરતથી શ્રી પાર્શ્વનાથ શ્રી સહસ્ત્રફાણા પાર્શ્વનાથ ચેરિટેબલ ટ્રસ્ટ અને મહાવીર અન્ન ક્ષેત્રના સહયોગથી આ બધું રેસ્ક્યુ કામગીરી અમે કરી રહ્યા છીએ અને આ માછલીઓને રેસ્ક્યુ કરી અને ગોબરી તળાવની અંદર અમે છોડવામાં આવશે, કેમ કે અહીંયા આગળનું પાણી છે અને ત્યાંનું પાણી છે, બંને સેમ છે, ગંદુ જ પાણી છે. કેમ કે આ માછલીઓને સાફ પાણીમાં છોડશું તો આ માછલીઓ મરી જશે અને આની અંદર પાલનપુર નગરપાલિકા, સીઓ સાહેબ, નગરપાલિકા પ્રમુખ મેડમ, એમનો ખૂબ અને સાથ અને સપોર્ટ મળી રહ્યો છે અમને અને પાલનપુર ફાયર બ્રિગેડનો ખાસ કરીને બહુ સપોર્ટ મળી રહ્યો છે કે કારણ કે એ લોકો અમારી સાથે 24 કલાક અહીં હાજર રહેવાના છે. કારણ કે કદાચ કોઈ કીચડમાં ફસાઈ જાય, કોઈ અનહોની ન થાય એની માટે અમારા ફાયર સેફ્ટી વિભાગના સારા એવો સપોર્ટ અમને મળી રહ્યો છે. અત્યાર સુધીમાં કેટલી માછલીઓ બહાર કાઢી હશે? અત્યાર સુધીની અંદર 1.5 કલાકથી મહેનત કરીએ છીએ. 70 થી 80 માછલીઓ અમે રેસ્ક્યુ કરી ચૂક્યા છીએ. શું લાગે છે કેટલી? હવે આની અંદર આંકડો તો હજી સુધી અમે ફિક્સ કોઈ નક્કી નથી કર્યો. જેટલા જીવો આવશે એટલા અમે રેસ્ક્યુ કરી જ લઈશું.